આજે આપણે ઈસ્ટના ઉપયોગ વિના ઘરે સરળતાથી બનાવી શકાય તેવા કર્ણાટકના મેંગ્લોરના પ્રખ્યાત એકદમ પોચા અને જાળીદાર મેંગ્લોર બન બનાવીશું. આ બન આપણે સવારે કે સાંજે નાસ્તામાં ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ, તેમજ બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. સૌ પ્રથમ મેં એક નંગ મધ્યમ સાઇઝનું સરસ પાકું કેળું લીધું છે. તેની છાલ ઉતારી કેળાને કાંટા ચમચીની મદદથી સરખું મેશ કરી લઈશું. માર્કેટમાંથી કેળા ખરીદીને લાવીએ અને 2 થી 3 દિવસ જો તે ઘરમાં પડી રહે તો તે આ રીતના વધુ પડતા પાકી જાય છે. તો ઓવરરાઈપ કેળાનો ઉપયોગ કરીને તમે બન બનાવશો તો ટેસ્ટમાં વધુ સારા બનશે. કેળાની બિલકુલ કણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેમાં 3 ટેબલસ્પૂન ખાંડ અને 4 ટેબલસ્પૂન એટલે કે 1/4 કપ સરસ તાજું, મોડું અને ઘટ્ટ હોય તેવું દહીં ઉમેરી ચમચી વડે તેને મિક્સ કરી લઈશું, જેથી ખાંડ ઓગળી જશે. કેળામાં પોતાની નેચરલ મીઠાશ રહેલી છે, પણ આપણે મેંદો ઉમેરીશું એટલે તેના ભાગની મેં ખાંડ ઉમેરી છે. બધું સરખું મિક્સ થાય પછી તેમાં અડધી ચમચી જીરું, સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું અને બન સરસ પોચા અને જાળીદાર બને તેના માટે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી તેમાં થોડો થોડો કરીને ચાળેલો મેંદો ઉમેરતા જવું અને ચમચી વડે મિક્સ કરી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. મેંદાનું માપ કેળાની ક્વોલિટી અને દહીંમાં જેટલો મોઇસ્ચરનો ભાગ હોય તેના ઉપર આધાર રાખે છે. એકસાથે વધુ પ્રમાણમાં મેંદો ન ઉમેરવો, નહીંતર તેના ગાંઠા પડી જશે. એટલે આ રીતે 2 થી 3 ચમચા જેટલો મેંદો ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું. આપણે ખાંડ ઉમેરી છે એટલે ખાંડનું પણ પાણી બનશે, એટલે આ લોટ બાંધતી વખતે આપણે અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. અત્યારે મેં ટોટલ 1 કપ મેંદો ઉમેર્યો છે. હજુ પણ આપણને લોટ નરમ લાગે છે એટલે બીજો 1/4 કપ મેંદો ઉમેરીશું અને તેની સાથે 1 ટેબલસ્પૂન જેટલું પીગાળેલા ઘીનું મોણ ઉમેરી અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. આ રીતે 1.25 કપ મેંદાનો ઉપયોગ કરીને આપણે લોટ બાંધ્યો છે. સહેજ ઘીવાળો હાથ કરી તેને સરખો કેળવી લઈશું. પછી લોટને ઢાંકીને 5 થી 6 કલાક અથવા તો ઓવરનાઇટ માટે મૂકી રાખીશું, જેથી તે સરસ ફર્મેન્ટ થઈને સેટ થઈ જશે. 6 કલાક પછી ચેક કરીએ તો મેંદો સરસ ફૂલી ગયો છે અને ફર્મેન્ટ થવાના લીધે તે પહેલાં કરતાં પણ વધુ સોફ્ટ થઈ ગયો છે. મેંદો હાથમાં ચોંટે નહીં તેના માટે 1 થી 2 ચમચી જેટલો કોરો મેંદો તેના ઉપર આ રીતે ભભરાવી અને સરખો મિક્સ કરી લઈશું. પછી બંને હાથની હથેળીમાં થોડો મેંદો લઈ અને ફર્મેન્ટ કરેલા મેંદામાંથી થોડો મેંદો હાથમાં લઈ તેમાંથી મોટી સાઇઝનો લુઓ બનાવીશું. લુઓ બનાવો ત્યારે બહુ ભાર ન દેવો, હળવા હાથે જ બનાવવો. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 9 નંગ બન બનાવી શકાય છે. આ બન બનાવવા માટે તમારે કોઈ બેકિંગ કરવાની કે ઓટીજીની પણ જરૂર નથી રહેતી. તમે કઢાઈમાં સરળતાથી બનાવી શકો છો. 9 નંગ લુવા કર્યા પછી આદરી ઉપર થોડો કોરો મેંદો અટામણ તરીકે ભભરાવીશું. એક લુવાને મૂકી અને વેલણ વડે મધ્યમ જાડા બન વણી લઈશું. આપણે પૂરી બનાવીએ ત્યારે તેને પાતળી વણીએ છીએ, પણ આ બન સરસ ફૂલેલા બને તેના માટે 1 થી 1.5 ઇંચની જાડાઈના બનાવવા. વારાફરતી બધા જ બનને વણી તેને એક પ્લેટમાં ગોઠવીશું. પછી તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તે મધ્યમ ગરમ થાય એટલે એક એક બનને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ અને તેલનું ટેમ્પરેચર બંને મીડિયમ હોવું જોઈએ. બન તમે કઢાઈમાં તળવા માટે મૂકો એટલે અડધીથી 1 મિનિટ સુધી તેના ઉપર જારો ન લગાવવો. આ રીતે ચમચી કે જારા વડે તેના ઉપર ગરમ તેલની ધાર કરવી, જેથી ઉપરથી પણ તે એક સરખું તળાશે અને સરખું ફૂલશે. નીચેની બાજુથી થોડું ગોલ્ડન બ્રાઉન રંગનું થાય એટલે ફેરવીને બીજી બાજુ તળી લેવું. પાકા કેળા અને ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે આ બન દેખાવમાં થોડા બ્રાઉન રંગના તૈયાર થશે. એક બનને તળવામાં આશરે 2.5 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. બહુ હાઈ ફ્લેમ પર ન તળવા, નહીંતર બહારથી તરત લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. આ રીતે થોડી વારે ફેરવતા રહેવું, જેથી અંદરથી પણ બન સરખી રીતે સીજી જાય.
તળેલા બંને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે મધ્યમ ગરમ તેલમાં બાકીના બન પણ તળી લઈશું. લોટ બાંધતી વખતે તેમાં આખું જીરું ઉમેર્યું છે, જેથી બન ખાતી વખતે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. આ બન તમે કોઈપણ પ્રકારની ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તેમાં કેળાનો ઉપયોગ કર્યો હોવાથી તેને વધુ સમય માટે સ્ટોર કરવાનો આગ્રહ ન રાખવો, પરંતુ તે 2 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારા રહે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ પોચા અને જાળીદાર મેંગ્લોર બન બનીને તૈયાર છે. આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.